મારી કંપનીનું નામ સંદ્રે અને પીસીવેર છે. બે મારી આઈટી ની કંપની છે. અમે લોકો રિફર્બિશ લેપટોપ, ડેસ્કટોપ, સર્વર અને વર્કસ્ટેશનમાં કામ કરીએ છીએ. રિફર્બિશ એ નવી સિસ્ટમ કરતા 80% સુધી સસ્તું હોય છે. આપણે જેને તમે ઇમ્પોર્ટ લેપટોપ કહો એ અમે લેપટોપ ઇમ્પોર્ટ કરીએ છીએ. અમદાવાદ, રાજકોટ, બરોડા અને સુરત 4 લોકેશન ઉપર મારા શોરૂમ છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં સુવર્ણભૂમિ કોમ્પ્લેક્સ છે. સેકન્ડ ફ્લોર ઉપર મારો શોરૂમ આવેલો છે. સતીશ સરની વાત કરું ને તો સતીશ સરે ટ્રેનિંગની શરૂઆત કરી ને ત્યારથી હું એની હારે જોડાયેલો છું. બધી જાતના મેં કર્યા છે. સતીશ સરની એક જો ખાસ વાત કહું ને તો એકને એક પ્રોગ્રામ મેં રિપીટ પણ કરેલા છે. જયારે રિપીટ કર્યા છે ને તો એ ત્યારે એમાં પેલા કરતા કઈક નવું અપડેટ આવ્યું. એટલે ઘણું બધું અપડેટ મળ્યું છે. છેલ્લો જે અને બિઝનેસ ની સાથે આજે બિઝનેસ નો વિકાસ તો કરે, પણ કોઈ વ્યક્તિ પોતે સ્વીકારે કે મારે સુધરવું છે, મારે પોતાનો વિકાસ કરવો છે, ત્યારે કોઈ નહીં વિચાર્યું કે મારે પોતાને સુધરવું છે. તો એના માટેનો કોર્સ છે કે પેલા પોતે સુધરો એટલે બધું ઓટોમેટિક સુધરી જાય. પેલા જે રિપેર કરવાનું છે એ પોતાની જાતને કરવાનું છે. તો એના માટેનો બહુ સરસ કોર્સ છે. મને ખૂબ સરસ ગમ્યો. અને રોર ફોર સક્સેસ થી મારી ફૂડ હેબિટ ની અંદર ઘણો બધો ફાયદો થયો. મારી જે ઇનએક્ટિવિટી, જંક એક્ટિવિટી, ડિજિટલ એક્ટિવિટી જેને કહેવાય કે સોશિયલ મીડિયા, આ તે મનોરંજન, એની અંદર અમે 70% સુધી, 100% નથી કરી શકતા, 70% સુધી મારે એમાં ફાયદો થઈ ગયો છે. જે બહારનું ફૂડ જે લેવાતું, જંક ફૂડ લેવાતું, એની અંદર 90% એટલું બ્લોકેજ કરી દીધું. એટલે 90% સુધી અમે કઈ, અને અમે જેને કહેવાય કે બહાર જમવા જવું, હું એ કોર્સ કર્યા પછી બહાર એકલો કે જમવા નથી ગયો. ફેમિલી યારે જવું પડે તો જવું પડે, કે બહાર જવું પડે, એકલું કે બહાર જવાનું મન નથી થતું. અને હું છે ને એમને કોઈ બિઝનેસ ટ્રેનર કે એ દ્રષ્ટિએ નહીં, પણ એક લાઈફ કોચ તરીકે જોઉં છું. એ જ્યારથી આવ્યા છે ત્યારથી મારી કંપનીથી લઈ અને દરેક જગ્યાએ એને મારી હેલ્પ કરી છે. અને અત્યારે પેલા એવું હતું કે ભાઈ મારો એક શોરૂમ હતો, મને એટલું જ વિઝન હતું કે આમ વેચાય, આ તેમ વેચાય. અત્યારે હું એના ભેગો આ 3 વર્ષથી છું ને તો મને અત્યારે વિઝન ની અંદર મને ક્લિયર થાય છે કે મારે આનાથી મોટી કદાચ 100 કરોડની કંપની બનાવી હોય તો મારે શું કરવું પડશે, એ મને અત્યારે ખબર છે. તો મને સ્ટેપ ખબર છે અને મારે હવે ખાલી એક્શન પ્લાન લેવાના છે. બાકી બધા રિસોર્સિસ કેમ કલેક્ટ કરીશ ને એ મને હવે બધી ખબર છે. મલ્ટિપલ બિઝનેસ કેમ કરી શકાય, એક બિઝનેસ ની હારે બીજો પેરેલલ બિઝનેસ કેમ કરી શકાય, માણસોને શું જવાબદારી લઈને માણસો પાસે કામ કરાવવું. સૌથી અઘરું છે ને આપણા જેવડા બિઝનેસમેન લોકો માટે શું હોય કે કોઈ કામની સોંપણી કરવી. આજે મને ખબર કે હું સારું કામ કરી શકું, મારો માણસ ના કરી શકે, એ પેલા મગજમાં હતું. એટલે બધું કામ હું જ કરતો. માણસો નવરા બેતા ને બધું કામ હું કરતો. હવે બધું કામ એની પાસે કરાવવાનું, હું નવરો રહું. અત્યારે બીજી કંપની ને આઈટી ની મારી એક કંપનીની એક બ્રાન્ડ હતી, તે બીજી બ્રાન્ડ ચાલુ કરી દીધી. અને લાભ પાંચમે ગુજરાતનું સૌથી આધુનિકમાં આધુનિક સર્વિસ સેન્ટર નું ઉદઘાટન કરવા જઈ રહ્યું છે, કે યુનિટી 1 ની અંદર 332 નંબર ઉપર છે. આ નવા વિચાર આવે છે. અને બીજી એક નવી કંપની, અને મારો ખાસ તમને કહું ને તો સતીશ સર જે કહે બ્લાઇન્ડ તમે વસ્તુ ફોલો કરો, આપણી કોઈ પણ જાતની બુદ્ધિમાં ફાયદો થશે એની જવાબદારી મારી. અને એમાંથી જો પણ ખાલી 2% તમે જે શીખવાડે સેલ્સ માસ્ટરી કોઈ પણ જાતનો કોર્સ, એમાંથી 2% ઇમ્પ્લિમેન્ટ પણ થશે ને તો તમારા ધંધાની અંદર 2 થી 3 ગણો વધારો થશે. એ જવાબદારી પણ મારી. કલેક્શન ની વાત કરું તો ગયા વર્ષે અમારું 70% જેવું કલેક્શન આફ્ટર દિવાળી ઉપર આવ્યું હતું. અત્યારે દિવાળીને 5 થી 7 દિવસની વાર છે વેકેશન ની. અત્યારે 90% કલેક્શન અમે કરી લીધું. અત્યારે ટોટલ રેકોર્ડ ઓન પેપર ઉપર છે. તો આ બધો ઘણો બધો ફાયદો થાય. અને ફાયદાની તો વાત જ બહુ લાંબી છે, પણ ફાયદો થાય.